ઝારખંડમાં પેપર લીકના મામલે હવે સુરતમાં પણ વિરોધના પડઘા જોવા મળ્યા છે। એબીવીપી કાર્યકર્તાઓ દ્વારા રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન માટે પરમિશન ન અપાઈ હોવાના આક્ષેપ સાથે કાર્યકર્તાઓએ રોડ પર જ વિરોધ નોંધાવ્યો હતો। દરમિયાન પોલીસની હાજરીમાં પૂતળા દહન પણ કરવામાં આવ્યું હતું। ઝારખંડના જીપીએસસી અને જેએસએસસી પરીક્ષાના પેપર લીક મામલે સુરતમાં એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એબીવીપી કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે પરીક્ષાના પેપર લાખો રૂપિયામાં વેચીને લીક કરવામાં આવ્યા છે। વિરોધ પ્રદર્શન માટે પોલીસ દ્વારા પરમિશન આપવામાં આવી ન હોવા છતાં એબીવીપી કાર્યકર્તાઓ રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને પેપર લીક કૌભાંડમાં સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ દરમિયાન પોલીસની હાજરીમાં પૂતળા દહન પણ કરવામાં આવ્યું હતું। પૂતળા દહન બાદ પોલીસે એબીવીપીના તમામ કાર્યકર્તાઓને ડિટેન કર્યા હોવાનો એબીવીપી દ્વારા દાવો કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સામે પણ એબીવીપીએ નારાજગી વ્યક્ત કરી છે। એબીવીપી કાર્યકર્તાઓએ પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ, કર્મચારીઓ અને નેતાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સમગ્ર મામલે સીબીઆઈ અને ઈડી દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। એબીવીપીએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો સમગ્ર દેશમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જરૂર પડશે તો દેશભરના વિદ્યાર્થીઓને સાથે લઈ ઝારખંડ વિધાનસભાનો ઘેરાવ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે। હવે પેપર લીકના આક્ષેપો અને એબીવીપીની માંગણીઓ મામલે ઝારખંડ સરકાર તથા સંબંધિત તપાસ એજન્સીઓ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે। જ્યારે આપણે બધાના ધ્યાનમાં છે કે વિદ્યાર્થી પરિષદ વારંવાર જ્યારે વિદ્યાર્થીની વાત આવે ત્યારે વિદ્યાર્થી પરિષદ સૌથી પહેલા આગળ ઉભો રહે છે। એ રીતે જ આજે પણ જ્યારે આપણને ધ્યાનમાં છે કે ઝારખંડમાં જે ઘણા ટાઈમથી ઘટના ઘટી રહી છે પણ છતાંય ત્યાંની સરકાર, ઝારખંડના જે સીએમ છે હેમંત સોરેન, એમને હું કહેવા માંગીશ આ તમારા મીડિયાના માધ્યમથી કે જે વિદ્યાર્થી હારે જે ઘટના ગઈ હતી, જે વિદ્યાર્થીને લાઠીચાર્જ કરવામાં આવ્યા, જે વિદ્યાર્થી હારે એવું તો શું એ લોકોને મજબૂરી પડી કે વિદ્યાર્થી હારે જે ખરેખર જે આપણે ઝારખંડની સેવા આયોગના જે પરીક્ષાના જે માટે એ લોકો તૈયારી કરતા હતા, જે એક્ઝામ એની હતી, અને બીજી જે કર્મચારી સેવા આયોગની ઝારખંડની જે પરીક્ષા હતી, બેઉની જે પેપર હતા એમાં જે એવી તો હું એ લોકોને મજબૂરી પડી કે જે વિદ્યાર્થી ખરેખર એ વિદ્યાર્થી જ હતા પણ એ લોકો શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરતા હતા, એ લોકો ખાલી એમની અવાજ મૂકતા હતા પણ છતાંય તેની સરકાર ને તાના તંત્રે એ લોકોના હારે એવો બિહેવિયર કર્યો જેવી રીતે કે આ લોકો કોઈ એક આતંકવાદી છે। પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ક્યારે ચૂપ રહ્યો અને અખિલ ભારતીય પરિષદે રાંચીમાં ત્યાં આંદોલન કર્યું, ત્યાં અમારા 110 જેટલા કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા, એનાથી પણ વધારે ડિટેન કરવામાં આવ્યા, અમારા રાષ્ટ્રીય મહામંત્રી સોલંકીને પણ ડિટેન કરવામાં આવ્યા પણ છતાં વિદ્યાર્થી પરિષદે ક્યારે અવાજ બંધ નહીં કરી, વિદ્યાર્થી માટે હંમેશા આગળ ઉભું રહ્યા। સમગ્ર ભારતમાં આજ રોજ વિરોધ પ્રદર્શન કે જે આ ઘટના ઘટી ઝારખંડમાં ખરેખર અત્યારે ખોટી છે, જે બીજી વાર આવી ના ઘટે। પણ હું આ ઝારખંડની સરકારને ચેતવણી આપું છું ને જે આ વિપક્ષના નેતાઓ છે, જે આ રાહુલ ગાંધી, એને પણ હું અહીંયા ચેલેન્જ આપું છું કે જ્યારે જંતર મંતર પર આવી ઘટના ઘટે ત્યારે પહોંચી જાય છે, કેમ ઝારખંડમાં જયારે વિદ્યાર્થી આટલા દિવસથી આટલા ધરના પર બેસા કેમ ત્યાં નહીં પહોંચ્યા? તો એમને અહીંયાથી ચેલેન્જ આપું કેમ કે તમારી ત્યાં સરકાર છે એના માટે કેમ તમે ત્યાં આગળ સપોર્ટ કરો, એના માટે તમે નહીં પહોંચતા? તો હું એમને ખુલ્લી ચેતવણી આપું કે તમારામાં દમ હોય, અગર તમે પોતાને એક સારો નેતા માનતા હોય તો તમે ઝારખંડના જે વિદ્યાર્થીઓની ખરેખર આવાજ છે તે સાંભળીને બતાવો।